મહાદેવ કથા મંડળ સેવા આશ્રમની અંદર આજે સ્વર્ગીય અમારે નટુ દાદા એમની પૂર્ણતિથિ નિમિત્તે આશ્રમના દરેક સભ્યોએ મળી અને આશ્રમની અંદર તુલસીમાના ક્યારાનું જે છે અહીંયા રોપણ કર્યું છે અને જાત જાતના બીજા પણ ઘણા બધા ભગવાનની પૂજામાં લઈ શકાય એવા પુષ્પો તથા વૃક્ષોનો રોપણ કરવાના છે દરેક મહાદેવ કથા મંડળના સભ્યો. તો અહીંયા પહેલાં સર્વપ્રથમ શુભ મુહૂર્ત જોઈ અને માં તુલસીમાના ક્યારાનું રોપણ કર્યું છે. તુલસીમાનું રોપણ થયું છે. બોલો દ્વારકાધીશ કી, ગૌ માતા કી, રામચંદ્ર ભગવાન કી. અને અમારે પાંડવેશ્વરના મહંત અને અહીંયા આપણા મહાદેવ કથા મંડળ ગૌશાળાના મહંત શ્રી કીર્તિ ચૈતન્ય મહારાજ એ પણ અહીંયા પધાર્યા છે અને અહીંયા પધારી અને અમારા મહાદેવ કથા મંડળના દરેક સભ્યોને શુભ એવું સારું એવું સહાય કરી રહ્યા છે, સારું જ્ઞાન દઈ રહ્યા છે અને એમની આજ્ઞા અનુસાર વિધિ વિધાનથી અમે આ વૃક્ષારોપણ કરીએ છીએ. તો અહીંયા વૃક્ષારોપણ મહાદેવ કથા મંડળ દ્વારા થઈ રહેલું છે. તો ભાવેશ દાદાને વિનંતી કરીએ કે આ વૃક્ષારોપણ વિશે અને આજે જ આ મહાદેવ કથા મંડળ સેવા આશ્રમના જેટલા પણ સભ્યો છે એ આ ગૌશાળાની અંદર જે પણ સારા સારા કાર્યો કરે છે એના વિશે બે શબ્દો કાંઈક કહે. ભાવેશ દાદા જોશી. જય દ્વારકાધીશ. આજે અમારે પિતાશ્રી સ્વ નટવરલાલ દાદાની 21મી પૂર્ણતિથિ નિમિત્તે મહાદેવ ગૌશાળા આશ્રમમાં વૃક્ષ છે એ એનું જતન કરવું જોઈએ. વૃક્ષ છે એનાથી આપણને અનેક પ્રકારની શક્તિ ઉર્જા મળે છે. તો અહીંયા અમારે દાદાની તિથિ નિમિત્તે વૃક્ષારોપણ કરીએ છીએ. તેમજ અહીંયા મહાદેવ ગૌશાળામાં દાદાની તિથિ નિમિત્તે પંખા અને દાદાની તિથિ નિમિત્તે યજ્ઞ ભજન ભોજન રાખેલું છે. મા બાપના આશીર્વાદ હોય તો આવી બધી સેવા કરવાનો અવસર મળે. જય દ્વારકાધીશ, જય મહાદેવ. બોલો દ્વારકાધીશ કી, ગૌ માતા કી, રામચંદ્ર ભગવાન કી, સત્ય સનાતન ધર્મ કી, ગિરનારે મહારાજ કી જય, સોમનાથ મહાદેવ કી, ભૂતનાથ મહાદેવ કી. ઓમ નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ. આપો દાદા ના. ओम सहस्रशीर्षः पूर्वः सहस्राक्षः सहस्रपादः सभूमिको सहस्रवाय कृष्णदशाङ्गुलम् पुरुष एवेदकु सर्वं जडभूतं जच्च भाव्यं तामृतस्वशीशानो जदन्नेनातिरोहति एतावानस्य महिमा दोषायस्तपूरुकः कृपादूर्ध्वोदैत्पूरुकः पादुसेह भवत्पुनः ततो विराट जायत विराजो अधिपूरुकः.